જય માતાજી મિત્રો, અમારા પાવાગઢનો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે અને અમે સવારે 5 વાગે ઉઠી 4 વાગે ઉઠીને 5 વાગે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને. તો અમારા અહીંથી હવે ગાડી સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. ઓલરેડી મિત્રો અંદર માણસો બેસીને અમે જઈશું. 7 જણા છીએ ટોટલ. અમારા સ્ટાફના માણસો છીએ બધા દોસ્તો. હળીમળીને અમે નીકળવાનું પ્રોગ્રામ કરી જ નાખ્યો. તો હવે ટાઈમ આવી ગયો છે નીકળવાનું. જો વિક્રમ ગાડી અંદર ચાલુ કરીને ઓઇલ પાણી ચડાવી રહ્યો છે. જોનથી અંદર બેઠો. ગાઈઝ તમે જોજો, તમને અમે મહાકાળીમાના દર્શન કરાવીશું. બસ સુંદર મહાકાળીમાં આપણે જવાનું છે. જો સ્ટીક પણ લીધી છે વિડીયો બનાવવા માટે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ બતાવીશું અમે. ટોટલી મિત્રો અહીંથી ચાલીએ ત્યાંથી વિડીયો બનાવીશું. છેક લગીન દર્શન કરીએ ત્યાં લગીન. તો ગાઈઝ તમે જોજો, આપણે તમને દર્શન પણ કરાવીશું ઘર બેઠા. જો મિત્રો ગાડીમાં ફર્સ્ટ ક્લાસ કાલે સાંજે ભાઈ 7 પેમેન્ટ જોયું. ચાલો નીકળી ગયા છીએ ગાઈઝ. તો આપણે તમને બતાવીશું વિડીયોને જુદી જોજો. જેવું મ્યુઝિક ટેપ પણ ચાલુ છે અંદર. ગીતો સાંભળતા જઈશું. માતાજીનો આલપ ચડાવે છે મિત્રો. આપણે ચા પાણી કરી લઈએ. સવારે દૂધની બંધ હતી તો અહીં વચમાં આગળ ચા પી લઈશું. તો રજવાડીમાં ચા પીવા માટે ઊભા થઈ ગયા છીએ ગાઈ. સવારે વહેલા જો આશીષ ગાડી પડી ગઈ. તો મિત્રો અહીં અમે ચા પાણી કરવા માટે ઊભા રહ્યા સવારે. તો ગાઈ ચાલો હવે નીકળીએ છીએ. એવો રસ્તા એવો મસ્ત ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે ગાઈ. જો તમે આજુબાજુ ઝાડ, કેટલું સુંદર વાતાવરણ પણ છે. કેમ કે માતાજીએ દર્શન કરવા માટે જઈએ છીએ એટલે મિત્રો મગજ એકદમ ફ્રેશ એક લિંક રાખવું જરૂરી છે. કંઈ તમે જો રસ્તો કેટલો મસ્ત સુંદર દેખાઈ રહ્યો છે. જો મિત્રો આજુબાજુ ઝાડ છે, વચ્ચે રસ્તો છે. મસ્ત એવો આકારમાં એની જાતે ઝાડ પણ મસ્ત દેખાઈ રહ્યા છે. જો ભાઈ તમે બન્યા રહેજો વિડીયોમાં. આપણે બતાવીશું, માતાજીના દર્શન કરાવીશું. ટોટલ પગ્યા થયા હતા 1800 મિત્રો. તમે તે પણ બતાવીશું. અમે ચાલતા જવાના છીએ ઉપર મિત્રો. એન્ડ સુધી વિડીયો જોજો ગાઈઝ. જો આપણે થોડું સેલ્ફી સ્ટિક વિડીયો બનાવી લઈએ. મસ્ત એવા ખુલ્લા ગાડીમાં 7 જણા ગયા હતા. 7 સીટર ગાડી અર્ટિકામાં. જો ગાઈઝ સ્ટિકનો આપણે ઉપયોગ કરી લઈએ થોડોક. ધનથી પણ બેઠો. પાછળ તલુભા, આશીષ, 2 આગળ, વચલી સીટમાં 3 અને 2 જણા પાછળ. મસ્ત એવી ખુલ્લી જગ્યામાં બેસીને જવાની મજા આવી. તમે પણ કોઈક દિવસ પ્રોગ્રામ બનાવજો, મજા આવશે. મિત્રો સાથે જ બનાવવાનો ગાઈઝ. કોઈ ઉતાવળ ના કરે એવા માણસો લઈ જવાના, તો જ મજા આવે. બાકી તો મજા આવે નહીં. ચાલો એમ કરે જ બધા. કેમ કે ફરવાની મજા તાણી જ આવે. કોઈ ટાઈમ તો બધું ના આવે. તો ગાઈઝ જો આપણે ટોલ ગેટે પહોંચી ગયા છીએ. ટોલ ગેટે આપણે પહોંચીને જો ગાઈઝ વાતચીત કરીએ છીએ. અમારે થોડો પ્રોબ્લેમ હતો ફાસ્ટિંગમાં, લોક થઈ ગયું હતું. ગાઈઝ જો તો અમે આગળ ઉભા રહીને તમે આ વાતચીત કરવા માટે વિક્રમ ને જીગર બે ઊભા હતા. અમે આગળ ગયા. આ બાજુમાં જો બંદર વાંદરા, જો કેટલા વાંદરા છે મિત્રો એક્સપ્રેસ હાઈવે પર. મસ્ત એવું લોકેશન છે. વાંદરા મજા કરી રહ્યા છે રસ્તા ઉપર. જો મિત્રો આપણે વડોદરા જવાનું છે. વડોદરાથી 50 કિલોમીટર જેટલું કંઈક થાય છે પાવાગઢ. પણ મજા આવી જાય એમ. તો આ બધું ગાડી પણ પડી છે. થોડું બોલવામાં એવું લાગશે મિત્રો. જોજો વિડીયો, મજા આવશે. તમને બતાવીશું. એવું મસ્ત માતાજીના દર્શન કરીએ. જો ભાઈ આપણે નીકળી ગયા છીએ આગળ મિત્રો. આપણે ખૂબ આગળ પહોંચી ગયા છીએ. આપણે ગેસ પણ ભરાવવાનો છે ગાડીમાં. આ વડોદરાનો એક ટોલ ગેટ આવી ગયો. તે બન્યા રહીજો. તમને પણ વિડીયોમાં મજા આવે તો કોમેન્ટ પણ કરજો, શેર પણ કરજો મિત્રો. ગાઈઝ આપણે અહીં ટોલ ગેટ પાસ કરી દીધો છે. આગળ ચાલા જઈશું. અંદર એવા પણ મધુર એવા ગીત સોંગ વાગી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ. માતાજીનો આલાપ પણ આરતી સાંભળી. મિત્રો એક જેવા હોય ને તો જ મજા આવે. બાકી કોઈ એવો ઉતાવળ કરવાવાળો હોય કે પછી કોઈ એવો હોય તો આપણને મજા આવે નહીં. કોઈ વ્યસની માણસને પણ સાથે ના લઈ જાઓ.
બધા એક સરખા સાદા માણસને જવું, એકબીજાની વાત માને તેવા માણસને સાથે લઈ જાઓ અને ફરવાની ત્યારે જ મજા આવે. તમે પણ જઈ જુઓ. આપણે ચા પાણી કરવા માટે ઊભા રહ્યા. પેલી બાજુ આપણે વિક્રમને ગેસ ભરાવવા માટે ઊભા છે. અમે ચા પાણી કરી લીધું. ચા પાણી એટલે ચા અને બિસ્કિટ ખાધા. ચલો મિત્રો આગળ ચાલીએ. તમને જો આપણે પાવાગઢનું એન્ટર થઈ ગયું છે. અહીંથી પોખર દેખાય છે. મહાકાળીમાં જો સામે પોખર દેખાતો હોય છે આસો. થોડો વરસાદ એવો ઝરમર તો વાર મજા આવે મિત્રો ફરવાની. તમે પણ જાજો વરસાદમાં મજા માણી લેજો. થોડો આસો દેખાય છે ડુંગર. આપણે થઈ લગીને જવાનું છે. તમે પણ જોજો. જો મિત્રો આગળ લશ્કરી રવિવારના દિવસે ગયા હતા. ટ્રાફિક બહુ હતું. ટ્રાફિક થોડું રવિવારે શનિ રવિ બહુ નડે છે, પણ ચાલા કરે એટલું બધું કોઈ ટ્રાફિક છે નહીં. કંઈ તમે પણ એ રવિ શનિ જાઓ તો બહુ પબ્લિક આવે છે. બહારથી આવે છે, બનાસકાંઠામાંથી, આપણી બાજુમાંથી પણ મળ્યા હતા 2-3 માણસો. પણ એ જવરાય મિત્રો 7-8 જણા પ્રોગ્રામ કરાયો. મહિનામાં એક દિવસ તો એવો કાઢીને જવરાય કોઈ માતાજીએ સ્થળે દર્શન કરવા માટે. મજા આવી જાય છે એમ મિત્રો. આપણે બજાર આવી ગયું છે. જો આપણે બસમાં તે ગાડી મૂકીને આપણે બસમાં જવાનું હતું, કેમ કે ગાડી રવિવારે અંદર ઉપર નથી લઈ જવા તે માટે પ્રતિબંધ મૂક્યો હતો. તો આપણે બસમાં જ એન્ટ્રી થઈ હતી. બસમાં જવાનું હતું ને તોફાન ગાડીઓ પણ પડી હોય છે, પણ બસમાં સારું. જો અત્યારનું માર્કેટ પાવાગઢ ડેપોની બાજુમાં બહાર કંઈ તમને પણ બતાવ્યું. તમે જોજો વિડીયોમાં. બસમાં એટલા માટે કે સરકારને પણ થોડું ઘણું કમાવાની તક મળી શકે. તોફાન ગાડીઓ પણ એટલી બધી હોય છે કે જેમ આપણે ઇકો હોય છે એટલી તોફાન ગાડી હોય છે. ગાઈઝ આટલેથી માચી ઘાટ ચાલુ થાય છે. તમને જોવો આ તોફાન ગાડી કેટલી પડી છે. માચીનો ઘાટ પણ બહુ વળાંકવાળો અને ઊંચા ઢાળ અને આજુબાજુ થઈ જેવો લાગે છે મિત્રો. એ તોફાન ગાડી સાહસ કરી શકે, બસ પણ એ ભોગા કરી જાય છે, હુંકારા કરી જાય છે. હું પહેલાં ગેરમાં બહુ કાઠું પડે છે મિત્રો. તમે પણ કોઈ બી પોતાની ગાડી લઈને જાઓ તો બહુ સંભાળી અને સાવચેતી જાજો. જો આ તોફાન ગાડી, આ તોફાન ગાડી બધી ગાડીઓ જૂનું મોડલ છે. બહુ તાકાતવાળી પહેલાં ગાડીઓ હતી તે ગાડીઓ છે બધી મિત્રો. તોફાન ગાડી સિવાય બીજી કોઈ ગાડી સાહસ કરી ના શકે મિત્રો. તમે જુઓ. અને એમાં ગેસની ગાડી જો લઈને જાઓ ને તો બહુ સાવચેતી રાખવું. કંઈ આગળથી પેટ્રોલ પણ પુરાઈ લેવું ગાડીમાં, કારણ કે તે પેટ્રોલમાં જ કરવી પડે ગાડી મિત્રો. બીજી ગેસમાં તાકાત ના કરી ગયે. માચીનો ઘાટ એટલે બહુ હાર્ડ ઘાટ છે મિત્રો. રિટર્ન આવવામાં તકલીફ ના પડે, પણ જાતે તકલીફ પડે. અને અહીં બહુ સાવધાનથી, મતલબ કે વળાંકવાળા બહુ રસ્તા છે. વળાંક અતિશય વળાંક અહીં આવે છે પાવાગઢ જતાં માચીના ઘાટ પર. કંઈ વળાંકમાં બહુ ધ્યાનથી ચલાવી ગાડી. અમે તો બસમાં જ ગયા હતા. ગાડી મૂકી દીધી હતી બહાર, એન્ટ્રી નથી તે. તો તમે પણ જાજો. કોઈક દિવસ મજા આવશે. જે ગયા છે તેમને તો ખબર જ છે, પણ જે નથી ગયા તેમને એવું હશે કે ગાડી ચડી જાય. બાકી ના, સાહસ ના કરવું. બને એટલું સાહસ ના કરવું. તમારા ખબર હોય તો જ જાવું. કંઈ એટલા બધા વળાંક આવે છે કે બીજી ગાડીને સાઈડ લેવા માટે બહુ ધ્યાન રાખવું પડે. અહીં તો 2 ડબલ પટ્ટી રોડ છે, પણ આગળ જતાં એક રોડ થાય છે. માચીનો ઘાટ એટલે મસ્ત એવું લોકેશન, અથવા ત્યાંનું વાતાવરણ પણ મસ્ત. આજુબાજુ ડુંગર ઉપર ઝાડ એવા છે કે લીલછાયું એકદમ. જો કેટલા વળાંક આવે છે. જો ભાઈ આ બાજુ બસો અહીં ખૂબ જાય છે. જો બાઇકવાળા પણ ગયા છે. બાઇક તો ચડી જાય, પણ ગેસની ગાડીને એમાં થોડું પ્રોબ્લેમ રહે છે. બાકી કંઈ થાય તો નહીં. તમે જાઓ તો પેટ્રોલમાં જ કરીને ચડવું ગાડી નીચેથી જ. ગાડી સારી લઈ જવી ગઈ. જો બહુ એવા વળાંક પણ અતિશય વળાંક છે. આપણે પાવાગઢ ઉપર ચડીએ તો લગીને દેખાય છે નીચે મસ્ત એવું લોકેશન. જો આ બાજુમાં ફરવાની પણ એક આપી દીધી છે રસ્તો. અમે તો ગયા હતા મિત્રો, મજા આવી ગઈ છે. પણ તમે જાઓ તો જોજો, સામે દેખાશે ડુંગર. આપણને તો એવું લાગ્યું કે અહીં છે, પણ ના, બહુ દૂર પડ્યું છે પાવાગઢ. ઉપર ચડવું બહુ અઘરું છે, પણ એ થઈ જાય. સાચી શ્રદ્ધા એવી મનમાં હોય તો આપણે ઉપર ચડી શકીએ છીએ. મંદિર પર દર્શનમાં સારા એવા થાય. ગાય જો આ બાજુમાં ઝાડ પણ એવા મસ્ત છે. આ મોચીનો ઘાટ એટલે વાત જ ના પૂછો મિત્રો. તમે જોજો, સર્ચ મારજો. પણ આ વિડીયોમાં તમને બતાવીશું માચીનો ઘાટ એટલે કેવો ઘાટ.
યાદગાર માટે મિત્રો પ્રવાસ માટે જવું હોય કોઈ મિત્રોને હળી મળીને તો પાવાગઢમાં જવાનું મજા આવશે. કારણ કે અમે તો બહુ મજા લીધી, આખો દિવસ તઈ જ રોકાણા હતા પણ મજા આવી ગઈ મિત્રો. બને એટલો સવારે જાઓ ને, સવારે તો મજા આવે. 7 થી 8 વાગે તમારે ટચ થઈ જવું પડે મિત્રો પાવાગઢના નીચે, પછી ચાલો ચાલે. કે જો કેવા બાઇક લઈને બધા સટાસટ આવી રહ્યા છે, આજુબાજુ ઝાડ મસ્ત છે. અહીં એવા જંગલી જાનવર પણ બહુ છે, એવા પોસ્ટર માર્યા છે મિત્રો. જેમ જોઈએ તેમ આગળ આગળ અલગ અલગ એવા વિભાગમાં વાઘ, ચિત્તો એવા બધા છે. મજા આવી ગઈ છે, તમે પણ જાજો. જો ડુંગર છે એવો દૂરથી મસ્ત રળિયામણો લાગે છે. કહેવત છે ને કે ડુંગર દૂરથી જ રળિયામણો, એ પણ આજે અમે જોઈ લીધું. કારણ કે ઝાડ જે દેખાય છે તે એટલા બધા કોઈ ઘણા નહીં હોય છે ઝાડ, પણ એ આપણને લાગે પણ જમીન જેવી. જમીન ઉપર આપણે ઝાડવા હોય છે, આશા છે એવું જ હોય છે મિત્રો, પથ્થર હોય. જો ગાઈસ કેટલો મસ્ત દૂરથી રળિયામણો ડુંગર. મહાકાળીમાં એ પણ જબરજસ્ત લોકેશનમાં મંદિર પણ તેમનું આવ્યું છે. ફરવાની મજા કંઈક અલગ આવે છે મિત્રો. તમે પણ જાજો. માચીનો ઘાટ એક વખત તમે ચડજો તો ખબર પડે. નીચેથી તો ચાલીને જવું બહુ અઘરું પડે છે, પણ બસમાં છે તોફાન છે. તમારી કોઈ પોતાની ગાડી હોય તો લઈને જવું. અહીં બને ત્યાં ઘડી તો તોફાન ગાડી જ જાય છે, બીજી ગાડીઓ તો ઓછી બહુ હોય છે મિત્રો. વળાંક પણ એવા છે કે જો તોફાન ગાડી જ બધી દેખાય છે મિત્રો. પેલી ગાડી તો આપણે ઇકો છે, અર્ટિકા છે, તો માપની થોડી થોડી દેખાય છે. બાઇકવાળા પણ કમ ઓછા હોય છે, પણ એ જાય છે. માચીનો ઘાટ મિત્રો. જીવનની અંદર મિત્રો દર્શન કરવા માટે તો જવું જ પડે, કારણ કે આપણે કંઈ લઈને આવ્યા નથી, કંઈ લઈને જવાના પણ નથી. ફરવા માટેનું લોકેશન બેસ્ટ છે પાવાગઢ. આવા લોકેશન ઉપર તો બહુ જવું. જોવા એક રસ્તા પર બંધ થઈ ગયો છે, એક સિંગલ થઈ ગયા રોડ. એ થોડોક ખરાબ રસ્તો છે, ત્યાં બાજુ ચાલી રહ્યા છે મિત્રો અડધા વાહન. વળંગ કેવા આવે છે જો મિત્રો. બસ પણ એ પહેલાં ગેરમાં જ ચાલે છે, હું કરતી ઉપર જઈ રહી છે. કારણ કે એને તેમને બીજો ગેર આવે કે ત્રીજો ગેર તો આવે જ નહીં. થોડા ચાલીને વળાંક આવે, થોડા ચાલીને વળાંક આવે, તેમ કરતાં ઉપર આપણને પહોંચાડે છે. જો તોફાન ગાડી તો કેવી થઈ જાય. જો એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. આમને સામને ગાડી આવે, આગળથી ગાડી આવે, જો કેટલી તોફાન પડી છે. આ વળાંક જો મિત્રો, મસ્ત એવું લોકેશન. બસમાં પણ ફરવાની મજા આવી ગઈ. 24 રૂપિયા એક જણનું ભાડું થાય છે, નીચેથી તે ઉપર લગીને 24 રૂપિયા આવવાનું ને 24 રૂપિયા જવાનું મિત્રો ભાડું થાય છે. કંઈ એટલું બધું ભાડું પણ નથી. 7-8 કિલોમીટર હશે મિત્રો. આ જો બસ અડીને જ ટર્ન કાપે છે ને મિત્રો વળાંક. જો અડીને જ બહુ ધ્યાન રાખવું મિત્રો. જાઓ તો પોતાની ફેમિલી લઈને જાઓ તો બહુ ધ્યાન રાખવું, કારણ કે ફેમિલી પૂરી હોય એટલે આપણને જોખમી. સાહસ થાય તો જ કરવું મિત્રો, બાકી સાહસ કરવું નહીં. જો મિત્રો વળાંક ઉપર વળાંક. આ તોફાન ગાડી રિટર્ન આવવામાં તો કોઈ તકલીફ નથી પડતી, તે બ્રેક પર બહુ ધ્યાન રાખવું પડે છે, પણ જાતે તકલીફ પડે છે મિત્રો. માચીનો ઘાટ એટલે માચીનો ઘાટ, નામ પણ એવું સરસ આપ્યું છે માચીનો ઘાટ. ફતેહ રાજાનો ઇતિહાસ પણ જોરદાર છે મિત્રો. તમને દર્શન અમે કરાવીશું. જો ભાઈ મિત્રો, આ બધું તો મસ્ત એવું ફર્સ્ટ ક્લાસ ફરવાનો પ્રવાસ થઈ ગયો. હવે કંઈક વિચારશું બહાર જવા માટે. તમે પણ આવો પ્રોગ્રામ કરજો, અમુક મજા આવશે એમ. તો બધી તોફાન ગાડીઓ જ છે, અને તોફાન ગાડી પેસેન્જરમાં જ ફરે છે. તોફાન ગાડીમાં ભાડું લે છે આવવાના 40 રૂપિયા અને જવાના 40. પણ બને ત્યાં ઘડી આપણે બસમાં જ જવાનું તો ભાડામાં પણ સસ્તું પડે અને આપણી સેફટી પણ રહી જાય. સેફટી રીતે બસમાં સારું. મજા આવી ગઈ છે. માચીનો ઘાટ જો હોય પૂરો થવામાં હવે થોડોક ટાઈમ છે, તમને બતાવીશું. મિની બસો તો બધી મિની બસો સેટ કરેલી છે, કારણ કે તેમાં માણસ પણ ઓછા બેસે અને એના રીતના મિત્રો સેટ કરી છે. મોટી બસો તો નથી.
તો બાઇકવાળા પણ કેવા જાય છે. વળાંકમાં બહુ ધ્યાન રાખવું પડે છે, બાકી તો ચાલ્યા કરે. જો ભાઈ આ બધું પોસ્ટર મારેલું છે. એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો. આપણો બીજો પણ ભાગ આવશે દર્શન કરવા માટેનો. તમે તેમાં દર્શન કરીશું. આ તો માછીનો ઘાટ આપણે આ વિડીયોમાં લીધો છે. દર્શન કરવા માટે મિત્રો બીજો ભાગ તમારે જોવો જ પડશે. અને દર્શન કરવા બહુ સારા છે મહાકાળી માના. બહુ એવા ઉપર ડુંગર ઉપર બેઠા છે. તેમનો ઇતિહાસ પણ એવો સરસ છે. તેમના વિડીયો અમુક યુટ્યુબમાં પણ એવા આવે છે. તો કંઈ તમે પણ જોજો ઇતિહાસ મહાકાળી માતાનો. જો આપણે માટીનો ઘાટ, જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ શેપ થોડો વધારે થાય છે, બાકી નીચે તો ઓછો થાય છે. જેમ આગળ જાય તેમ વધ્યા જ કરે છે ઢાળ. જો ભાઈ ફર્સ્ટ ક્લાસ એવો જો માટીનો ઘાટ. પાછળ તમે વિડીયો બતાવું કેટલો વળાંક વાળેલા છે. સમજો બસ પણ છેડે આવી ગઈ છે પાછળ. બસ પણ ફટાફટ ભરે જાય નીચે. રવિ શનિ તો બહુ ટ્રાફિક હોય છે. બધાના સાધન બહાર મુકાવી જ દે છે. પોલીસવાળા ઊભા જ હોય છે ચોકડી પર, કારણ કે ટ્રાફિક ઉપર ના થાય એ માટે. સાદા દિવસે જાઓ તો પબ્લિક ઓછી જોવા મળે, પણ બાકી ગાડી તમારી ઉપર લઈ જવા માટે કોઈ એવી નથી પરવાનગી. લઈ જઈ શકો છો મિત્રો. જો આપણે આવી ગયા છીએ ઠેક ઉપર. એ આપણને બસ સ્ટોપ કરીને આપણને ઉતારશે. અહીંથી આપણે ચાલતા જવાનું છે ઉપર. અહીંથી મહાકાળી માતાના અહીંથી ચાલુ થઈ જાય છે પગાર.